વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બોડેલીમાં રક્તદાન કેમ્પનું આયોજન. બોડેલીના શેઠ એચ શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું. રક્તદાન કરવા મોટી સંખ્યામાં બોડેલીવાસીઓ રક્તદાતા ઉમટી પડ્યા. બોડેલીની શાળાઓના શિક્ષકો, નગરજનો, એસટી વિભાગના કર્મચારીઓ, પોલીસ વિભાગના કર્મચારીઓ સહિત બોડેલીના નગરજનોએ કર્યું રક્તદાન. શાળાના શિક્ષક નરપતભાઈએ 33મી વખત ઉત્સાહપૂર્ણ રક્તદાન કર્યું. ઇમરાન મંસૂરી, જીટીવી ગુજરાત ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર. પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ રક્તદાન અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે બોડેલી તાલુકાના શિરોલાવાલા હાઈસ્કૂલ ખાતે પણ આ રક્તદાન શિબિર યોજાઈ રહી છે. તેમાં બોડેલી તાલુકાના ખૂબ મોટી સંખ્યામાં કર્મચારીઓ અને નગરજનો અને ગ્રામજનો જોડાઈ રહ્યા છે. આ તબક્કે અમે લોકોને રક્તદાન કરી અને ઓપરેશન સિંદૂરને અને વડાપ્રધાનશ્રીના જન્મદિવસને યાદગાર બનાવવા માટે અપીલ કરીએ છીએ અને સૌને જોડાવા માટે આમંત્રણ પણ આપીએ છીએ. નટવરસિંહ ચૌહાણ, મંત્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, બોડેલી. આપણા દેશના માનનીય યશસ્વી વડાપ્રધાન એવા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જન્મદિવસ નિમિત્તે મહારક્તદાન નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં બોડેલી ખાતે શેઠ એચ શિરોલા સ્કૂલમાં ખૂબ મોટા પ્રમાણમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ખૂબ સુંદર પ્રતિસાદ મળી રહ્યો છે અને લોકો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી રક્તદાન કરી રહ્યા છે. શાળાના વિદ્યાર્થીઓ, શાળાના ટીચર્સો, મારા આચાર્ય એવા સર્વે ખૂબ જ ઉત્સાહપૂર્વક એમાં ભાગ ભજવ્યો છે અને રસ લીધો છે અને જેમ બને એમ લોકોએ ખૂબ સારા એવા મોટા પ્રમાણમાં રક્તદાન કર્યું છે. એ ખૂબ સુંદર કામગીરી બિરદાવે છે. એ સૌનો હું આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું.